દાંતાના પાડલિયા ગામે વનકર્મીઓ પોલીસ અને સ્થાનિકો વચ્ચે થયેલા ઘર્ષણ મુદ્દે દાંતા એસડીએમ કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજાયું, જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, જિગ્નેશ મેવાણી તથા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ કાર્યકરો તથા આદિવાસી સમાજના લોકો જોડાયા। આ ધરણા પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે આ વિવાદમાં એકતરફી કાર્યવાહી કરીને આદિવાસીઓને પરેશાન કરાઈ રહ્યા છે। કોંગ્રેસ નેતાઓએ ચીમકી આપી કે જો ન્યાય નહીં મળે તો અંબાજી થી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ ગરમ થશે। જે ઘર્ષણ થયું, જે હિંસા થઈ, એને સખત શબ્દોમાં વખોડીએ છીએ। ભોગ બનનાર આદિવાસી પોલીસ કર્મી બધા માટે અમારી સંવેદના છે, પણ મૂળ વાત એ છે કે જિલ્લા પોલીસે, જિલ્લા તંત્રે જે પોલીસની વાત સાંભળીને ફરિયાદ લીધી, એ જ પ્રમાણે આદિવાસી સમાજ અને માનનીય કાંતિભાઈ ખરાડીના નિવેદન પ્રમાણેની પણ ફરિયાદ નોંધવી પડે। તમારી ને મારી વચ્ચે ટંટો થાય, તમારા પક્ષથી કંઈક થયું હોય ને મારા પક્ષથી થયું હોય તો ક્રોસ ફરિયાદ થાય એવું કાયદો કહે છે। એ પ્રમાણેની ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે, આદિવાસી સમાજને ન્યાય નહીં મળે તો અંબાજીથી ઉમરગામ સુધીનો પટ્ટો હજુ વધારે ગરમ થશે। કોંગ્રેસ પાર્ટી આદિવાસી સમાજને ન્યાય મળે અને જંગલ જમીનનો અધિકાર મળે એના માટે સંકલ્પબદ્ધ છે। માત્ર આદિવાસીઓ ઉપર જ જે ફરિયાદ દાખલ થઈ છે એને બદલે ક્યાંક ને ક્યાંક એ પોલીસના અધિકારીઓના મારફત એમની દફનકાઈના કારણે જે આદિવાસીઓને નુકસાન થયું છે એમને લગાડ્યું છે, તો એની પેરેલલ જે ફરિયાદ ક્રોસ દાખલ કરવી જોઈએ। એ પણ વહીવટી તંત્રએ, પોલીસ તંત્રએ જે આદિવાસીઓ વતી પણ એની એફઆઈઆર દાખલ કરવી પડે। આવનાર સમયની અંદર આદિવાસીઓને અને જ્યાં પણ અન્યાય થાય છે ત્યાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પાર્ટી એમને ન્યાય અપાવવા માટે કાયમી લડી છે અને આવનાર સમયની અંદર પણ લડશે। અને આના માટે પણ જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી કરીને વહીવટી તંત્રમાં જ્યાં દંડ દોરવાનું હોય ત્યાં દોરીને અમે એમની સાથે છીએ। અમે તો હજુ પણ આશા ને અપેક્ષા એ રાખીને બેઠા છીએ કે આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે, વહેલીમાં વહેલી તકે ન્યાય જે આપવા જેવો હોય આપી દે, એટલે આ મુદ્દો અહીંયા થોડો ઠંડો પડશે ને કે નહીં ઠંડો પડે એમના મનમાં એવું હોય કે આદિવાસીઓ કાયમી માટે આવેદન પત્ર આપવા માટે ટેવાયેલા હશે, પણ નહીં, એ પણ કરવા માટે તૈયાર નથી। આદિવાસીઓ અહીં આવશે, 1 કે 2 કલાક બેહીને ધરણા ઉપરથી ઉભા થઈને જતા રહેશે, નહીં એ પણ સંમત નથી। અમે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે બેહવા માટે તૈયાર છીએ। આદિવાસીઓને સંછેડવાનું બંધ કરે ને જો આદિવાસીઓને સંછેડ્યું તો કોઈ દિવસ અમે જપીને નહીં બેસું। જ્યાં સુધી અમને નિર્ણય ના મળે ત્યાં સુધી અત્યારે ધરણા પર આજે બેઠા છીએ, એમના મનમાં હજુ કહું છું કે આજનો દિવસ બેહીને જતા રહેશે, પણ અમે ધીમે 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 બહાર આવી રહ્યા છીએ ને એમને કહીએ તમે ઠારો, હજુ તમારી ઇજ્જત આબરૂ રહેશે ને કે ભવિષ્યની અંદર ઇજ્જત આબરૂ નહીં રહેશે ને આ તો આજે તો ધરણો છે, ભવિષ્યની અંદર ન્યાય નહીં મળશે તો ઉગ્ર આંદોલન થશે, એની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે। અમીરગઢ છે, દાંતા છે, પુસીના છે અને હળાદ તાલુકાના જે આદિવાસી લોકો છે કે જે રીતે જોઈ રહ્યા છે તો મોટી સંખ્યામાં આદિવાસી જે દાંતા પ્રાંત કચેરી ખાતે ધરણા માટે પહોંચ્યા છે અને પ્રાંત કચેરીની સામે મોટી સંખ્યામાં જે આદિવાસી લોકો છે જે આપને જોવા મળી રહ્યા છે અને કહી શકાય છે કે જે ઘટના બની છે સમગ્ર ઘટનાને ભારે નિંદાપૂર્વક બનાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ જે આદિવાસી લોકો છે એ જે એફઆઈઆર દાખલ કરવામાં છે, રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 27 લોકો સાથે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેને લઈને ભારે આક્રોશ મળી રહ્યો છે। અને ખાસ કરીને આપણી સાથે પણ એક આદિવાસી અગ્રણી છે, આદિવાસી અગ્રણીને આપણે પૂછવા માંગશું કે આ જે ઘટના બની છે ઘટનાને લઈને આજે પ્રાંત કચેરીએ પહોંચ્યા છે, શું માંગણી રહી છે અને શા માટે આજે આ પ્રાંત કચેરી ધરણા માટે પહોંચ્યા છે? જે સક્રીબેન જે પાડળિયા ગામે 13 ડિસેમ્બરના રોજ જે ઘટના બની છે, માનવ અધિકારોનું જે હનન થયું છે, જે સરકારના રૂએ જેને લઈને અમે આજે સક્રીબેનના જે કાર્યક્રમમાં અમે મોટા આદિવાસીઓ સૌ મળીને અમે આજ રોજ જે પ્રાંત અધિકારીને કચેરીએ વધારેલ છીએ, એમાં અમને અમારા અધિકાર મળે અને જે અમારા વિરુદ્ધ જે એફઆઈઆર દાખલ થઈ છે એ પાછી ખેંચવામાં આવે એ જ અમારી અપેક્ષા છે। અને વધુમાં જો અમારી એફઆઈઆર પાછી ખેંચવામાં ના આવશે તો અમે આ ધરણામાંથી ખસશું નહીં। અમે જ્યાં સુધી અમારો ન્યાય ન મળે ત્યાં સુધી અમે ખસવામાં ના આવશું।
ચોક્કસપણે બીજા પણ આપણી પાસે આદિવાસી છે એને પૂછો આજે શા માટે આવ્યા છે અને શું કહેવા માંગશે? આજે અમે દરેક અમારા આદિવાસી સમાજના આગેવાન તથા અમુક પાર્ટીના હોદ્દેદારો પણ આવેલા છે. અમારા સમાજના જે છે, અમારી લડત એવી છે કે 2006 મુજબ અમને જે હક મળવાના હતા એ હક પણ સરકારે અમને આપ્યા નથી. અને અમારા જે સક્રીબેનના જે વિધવા હતી એમનો કૂવો અને ઘેર તોડી પાડ્યું છે, એમને ન્યાય ના મળે તો અમારી એવી રજૂઆત છે કે પ્રાંત અધિકારીને કે અમે ધરણા કરવાના છીએ જ્યાર સુધી અમારા આદિવાસી ઉપર એફઆઈઆર થયેલી છે જે 27 જણાના નામ દર્શાવ્યા નથી એ લોકોની એફઆઈઆર સરકાર પાછી ના ખેંચે ત્યાર સુધીનું અમારું આંદોલન છે. આવેદન એ બધું બંધ. હવે અમે ધરણા કરવાના છીએ જ્યાર સુધી અમારા લોકોને ન્યાય ના મળે ત્યાર સુધી અમે અહીંથી મામલતદાર કચેરીથી ઉભા થવાના નથી.